વાત સડી એટલે મેં 1.5 જાત બાકી લીધી. બુઓ બોલે એ જાય નો આવી વસન એટલે મેં વેચની વાત કહી મારે કાલ તું બોલી જઈ તે તારી વાત છે મુંજન 1.5 જાય મેં એમ વાત લીધી છે. તમારી ના તું બોલી દેશો કાલ એના જવાબ દઈશ ને એને કીધું છે પાવર ઉતાવળે છે તું બંધ કરી દે અને કરી દીધું સાહેબ આમ જ છે બધું. એ પછી કોઈ ખૂણવાનું આવ્યું નથી તો છોકરા આપણે ધૂણ્યા આ દેવાભાઈ છોકરા ધૂણ્યા બરાબર. ખાલી એક ધૂણ રાત બે ધૂણ થશે બરાબર છે. એને બે આડો ને આવડામને બે આડો જે મેન હવે ધૂણવા વાળા છે મેન એમના બે આડો કે ખૂણામાં બે છે ને ઓછો બે છે ને આવશે. ના ના આમાં દેવા તો વધુ સુરતા લાગે. લેવાય જ નહીં બસ હોવાપાની અંદરથી વાત કરે પગે લગાવવાની વાત ન હોય એમાં ઘડી ઘડી સત ન લેવાના વાત નથી. પગે લાગવાની પગે લાગી ચોકસાઈ નો મટી જાય. આવો આવો મારા મટડે મારા ઓળંગી આવો લાવો લાવો તમારી મનની મૂંઝવણ રે પલમાં ભાગી ભૂકો કરું નહીં તો હું સાવંડી મારું સુગારી જા મનની મેલો તમે મારી નાથ મનની વાર્તા મારી સાવનના પેટ લેજો મૂકો કે બે હોળંકી હે મારી માં બે હાથ અને ત્રીજું માથું જે કોઈ ભૂલ ચૂક થયું હોય જે કોઈ અમારા પેટમાં વાત રહી હોય જે કોઈ અમારો અહંકાર હોય કે હોવાબો હોય તો દેવી આ સ્વીકાર કરી અને પડિયારનું કાંડું ઝાલી લે ને બાપ. બોલું દાદા નાના વ્યવહારની જો સવો હું લાખા ભુવાના કાંડા જેથી બોલી હતી કે હે મારા લાખા ભુવા તારી વસ્તીની માથે જાણ કરી દે કે જે મનની મૂંઝવણ છે જે મનનો કોઈનો હોવાપો હોય ઈ મારા પેટલે આવી એક વખત શીશ ઝુકાવે અને ભલા માણસો પટિયાર પકડતા જો પલવાર ઊભી રહું ને તેથી શ્રી ભગવાન મારું ભાણું લૂંટે બા. બોલના મરી અંધારી અંધલાગડી મારી ભાંગલ ગાડા બેહનારી બા. સુખિયાના ગાડે તો હવ કઈ બે પણ મારા ધુમળાના ગાડે કોઈ નહીં બા. સુખિયા જાણે હું ગરીબી મારી દેવી. તમે ભલા માણસો એમ કે ધૂણતા હોય ને આ બોલો બીજા એમ કે કીધું ગમે ખૂણામાં હોય અહીંયા ધૂણે તો આપણે નક્કી કરો કોને બોલાવા ધૂણતા હોય ને આ બોલાવવા છે કે ખૂણામાં જ ધૂણીને આવે. હા હા બસ તો એને લાવો અહીં બોલાવો ક્યાં જોઈએ. એટલે ભાઈ ઓલો જે કાલે સાંજે જે છોકરો દાણા દેતો હતો ધૂણીને એના બે આડો હતો. હા હા હલો હલો
એ હોળંકી ભાઈઓ સાંભળો, જે કોઈ માતાજી ઓહાપો હતો એ પ્રમાણે મઢમાં ગયા, પણ મઢમાં ગયા પછી ભૂવો નાથી ધૂણ તો આવવો જોઈએ. તમારા પેટની અંદર જે કાળપ હોય ને બધું કાઢી નાખો. હોળંકી એ જે કાંઈ બગાડા પીડ્યા હોય કાઢી નાખો. મનના આ છોકરો ભૂવો થાય ને હું નહીં થાય ને આ થાય તો હું નહીં થાય, એ બધું મનમાંથી બગાડા કાઢી નાખો. અને હમણાં જો બગાટા બોલાવન માતાએ તમારી સાઉન્ડા ખમા ન કરો તો બાપ આ માંડવો રોપ્યો ન કહેવાય. હા ભરત દાદા, હા. હે પણ તમારામાં જે કાંઈ અંદર દુખાવો પીડ્યો છે ને એ બધા કાઢી નાખો. કોને? કોના દાદા? તાર દાદા ક્યાં ગયા? બોલાવો. હા તમે ભાઈઓ છો, તમે બોલાવો. વિશાલભાઈ ના દાદા હોય તો આ મંડપ નીચે આવો ને જરાક, તમારે જરૂર પડી છે. હવે સોલંકી પરિવારને એક વખત આપણે કહેવી કે મંડપ નીચે આવી જાઓ એટલે બધેને આવી જવું પડે. અને આ માંડવો રહ્યો ને સ્વતંત્ર એક જણાનો માંડવો નથી. કલંતર રોજિતના તળમાં સોલંકી ભાઈઓ રહે ને, મુંબઈ, સુરત, અમદાવાદ, વડોદરા ગમે બહાર રહેતા મૂળ તો ગામ રોજિત ને એનો માંડવો છે. એટલે એકાબીજીને બોલાવવાનું ને એવું ન હોય. માંડવો છે એટલે માંડવાની નીચે જ રહેવું પડે, પટિયાર કરવાનો છે. માનતાનો માંડવો હોય ને આપણે જમીન ગરીબી જાય તો હાલે, આ પટિયાર કરવાનો છે. એટલે અહીં 100% તમારી વસ્તી અહીં જોવી છે. ગમે હમણાં ધોણી નિશાના પણ પૂરો થઈ જાય પછી માતાજીને ન દોવા દેવાનો હોય, આપણી ભૂલ થોડીક હોય. બોલો ચામુંડા માતાની જય. આ બધા મઠમાં જઈને ભૂવો થવું હતું. આ બધા મઠમાં ગયા હતા, શા માટે ગયા હતા? માતાજીનો એક ખ્યાલ બધા હિમા કાકાની ક્યાં છે? એ જૂની ચર્ચા બધી કાનો ક્યાં ગયો? હમણાં એ નથી દેખાતું. કાનો ક્યાં છે? કાનો નથી. ઓલો ભાઈ શું સવા દાદા ઢૂંઢતો એ નથી. નામ બોલો. બાબુ મને નામ બોલો તો નામ બોલો. બોલો કાના ભાઈ ક્યાં છે? દાદા થાકી ગયા. રાજુભાઈ આવો ને તો તમારે કામ ભાઈ તમને હું પેટ નતો તમે અમને કોઈને પૂછતા નહીં. હા તો ભાઈ શું તમને પેટ નતો તો તમે નથી આવતા. તમે એને પૂછજો આવે એટલે બીજા કોઈને પૂછતા નહીં.
ઓલા ઓલું ક્યાંય ગયો હમણાં હે એ તો ચા મને આવી ગયો કેવું ઓલા ઝુંડ ના પડી ઓલું મુસાફ કયો કાનો ક્યાં છે એ ત્રણે બાપ દીકરો કરે છે આપણે ઉભા એ પગે લાગવા આવ્યો ક્યાં જતા ભાઈ કે હાલો ને નંબર ડિક્લેર કરે ને બોલ બોલ કરીને ફરાળ બોલ બોલ કરતો લેવા તો મોકલો લેવા તો પાકું છે કલા ને બોલે કલા ભાઈ ક્યાં છો કલા કલા ટેજ ઉપર આવો ટેજ ઉપર કલા હુરો આવે ટપકતી જોડીએ હૈયન માથા માથા કોઈ મહાન ની જોમાં પણ નહીં ઘોડો નહીં અસવાર મારા કળનો મારા નારણ દાદો દેખાય નહીં ઘડી કાળો ઘોડો તારી કાળી મધરી રાત આયો આયો હોળંગી ના ધર્મ કો લાવ્યો ને બાપ તારો સુનો સુનો થોડો લાવ્યો ને બેઠો હોય છો ને હોળંગી માં રાફડો હે તું તો આરો આરો વાળી જો બેઠો નાગર પણ તારી માથા વગાડું ઝીણી મોરલિયું ના આદવે હો હાલ પડે હો આદવે હો વટી ગયો તો નાગર જો હો હાલ પડે હો નળિયર લાવો હો દાદા હો હાલ 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 મારા હોંગલા પરવાગનો
દેવ હોય એ દાદા વસન વધાવે હાલો જો દાદા વસન વધાવે હાલો દાદા હોળંકી ગુળમાં હાલો દાદા રમતા જમતા આવો અરે દાદો નારણ રમવા જાવો દાદો નારણ રમવા નાય દાદો આવ્યો ને ભલામણા હાકલો મારન બાવન પોતાની ઝોપડી વાગે ને તો તું નાન હોળંકી નો ગયો પાણમીના પાદર વાળો દાદો અરે તું તો સાવણ દેવ ને લાવ્યો તું તો સાવણ ને લાવ્યો એ તું તો હોળંકી કુળ નો રાજા તું તો હોળંકી કુળ નો રાજા બોલો બોલો બાપ બોલો લડતો લડતો આવ્યો તું લડતો લડતો આવ્યો મારો ખેતલ બાળુડો રાજા મારો ભુરજન બાળો રાજા એલા મૂંઝાવન ન હોય હવે થાપે કરું તારી થાપના હવે તારો જવાબ દઈ દેવો છે. મહણીએ લઈ તારું નામ પણ આવ્યો હોળંકી કુળનો રાજા એ તને સલામ ભરું નારણ દાદા કો આટી પડી છે વાત તો માંડો કાલે તમે બોલ્યા છે ને જગતનું કદાચ છે ને વાત હું પાઈશ છે કાવડે નાણ હોળંકી છેડે બાંધી લેજો ફૂલપોરી માટે તમે હાલી જાશો તો હવા નિશાન ક્યાં નથી પડતું એની વાત માંડો જે કાંઈ આટી હતી એમાં માર ઉકલતા જ આવી છે બરાબર હવે ક્યાં વાંધો પડ્યો છે એની વાત માંડો હાલો બાપા હાલો દાદો પાઘડી વાળો આવ્યો દાદો પાઘડી વાળો આવ્યો આવ્યો તમે ધર્મ મેલો દાદા ધર્મ ને રમતું મેલો હોય તો ધર્મ ને રમતું મેલો નારણ દાદા ધર્મ ને રમતું મેલો અરે દાદો વસન વધાવે આવ્યો દાદો વસન વધાવે આવ્યો ઘોરય ધારી રે રાધલડી માં રમ્યો દાદો અરે દાદો ખાંભી વાળો આવ્યો દાદો ખાંભી વાળો આવ્યો તું તો હોળંકી કુળ નો રાજા તું તો હોળંકી કુળમાં આવ્યો આવડી ગયું છે ડાકની જરૂર ન હોય એને અરે હા એ હાલો કરો એટલે
એલા આંગણે ઓછી કર નીચે જોવાને જવાબ દેવો પડે ફટાફટ. ખરેખર હુરો પૂરો ને એ બાપ તો હા, આટલા જ જન્મ ક્યાં હોય. નાખવું જોઈએ? તું ઉર્ધમ થઈને ઊંધું ખોઈને બેહીશ. તારે અને આ તો હુકા લાકડા થાગા ન થાય બાજગામ જવાનું સાસર પણ તાલ આવે તા હુરત ના આવે છે. પછી દાદા નું ઊંઘ આવે એમ નો હાલે. લા, હાલ 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 જેમાં નો હાલે આય કને હાલ દાદા હાલો હોય તો હાલે હાલનો ખાપલો ફૂલ પડે, પાવડે હાથ હાય ઉતરતો ઉતર ઉતરો હોય તો હા દેવકા કાકા હા હાલ કહેવાનો મતલબ હાલ ન હાલ હોય. તને કાંઈ પૂછ હાલ કેવી ને હા, એ હાલ કેવી ને હાલ કહેવાનું તો આ ફટાફટ હાલ બાપલા કેવી ને તદીને ફૂલ પાવર હાલી જવું પડે. હા યા એક વખત બોલ્યો ને એક દાદા. વખત જો બોલતો બોસો કઈ બોલો વાંધો જ તારે કઈ વાંધો છે કઈ મૂંઝાવો કઈક બોલો તો ખરા મુખમાંથી મગ ભર્યા છે તારી વસ્તી દાદા તારી હાલ વસ્તીનો હું ક્યારે કાંઈ તો ગણો તને કર્યો પોરે તારો? આવવો જોઈએ તો તું તો આમુનો હાંકે લાઈને બેહી જાય નાઈક પૂછે છે તો હજી તો કાઈ તને પૂછતી જ નહીં. વસ્તી આળે તારી બોલે છે, વસ્તી ક્યાં પૂછે નાતનો તો જવાબ દે નાત યાર હું તારી આટી છે વિશ્વાસ છે. હાલ દાદા હાલ તમે મૂકી હાઈકેલી મૂકી જ દો હટ. આ સાહેબ મને બધું બોલે ખોળિયા જવાબ કરી તો ક્યાં નાઈન દાદા તું હુઈ જાસ કાલ હમણાં હું રખડાવત બધે વાત માંડી વાત માંડ લે 52 ચોપડી વાંચી દે તારે ઘર અડતું હતું તારે ધર્મટલે સોખું કરી દીધું સાકું નાઈન દાદા બોલી સોખું કર્યું છે તારા ગોઠનો મૂંઝાવો હોય ને તો નાત ને કહી દે કે આયા મારી આટી છે. હા તો અમે નાત તારું હરખું કરી દઈએ બોલે ને બોર વેસાય મૂંગા મોઢે કાંઈ નહીં થાય હાલો ની હાલો તાલમાં હલે ને મેળ આવે. અને મૂંગા દેરા હોય ને એને પૂજાય નહીં હો દાદા હા આવડી જા હાલો પેલા અનિલ અને આ હોળંકી આટલા વરથી દાદા મારા નાના મોટા બહુ બોલાય નહીં પણ હોળંકી આટલા વરથી મઢ બાંધ્યો ને તો એ લોકો હું મૂંગા દેરા પૂજાય છે તે દાદા તું મૂંગો મૂંગો હાલ્યો આવેસ તારે તો દાદા કોની બીક હોય કે ભલા માણા એક નહીં 21,000 માણા બેઠા હોય અને ફટાકા બંધ બોલે ને તો નાન દાદો બોલે બીજા તો રાવા ખીવડિયા ભલા માણા કામણ દાબ્યા હોય એ કંડિયો લાવ્યો એ વન રામા કંડિયો લાવ્યો એ વન રામા પાલકા મુલા દાબ્યા મામા પાલકા એ કંડિયો લાવો એ વન રામા તારા પાસાને રમતો મેલો પાસા દેવ્યા પાસા બેલી જોમાં પૂર્વે લાવ્યો ભેળો કામણ કંડિયો લાવ્યો હોળંકીમાં કામણ કંડિયો છે ને અંદર તો ક્યાંય ન મળું બોલો ડી 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 એ તું તો સુના ગઢનો રાજા દાદો પાસે આ કર્યો આવ્યો અરે તું તો કાળવા સુખનો રાજા તું તો ઉજણ નગરીનો રાજા પાસા કર્યા દાવ્યા અરે ભલા મને નાન દાદો ખરેખર હોય અને કદાચ સમજો હું એમ કહું પાસા કર્યા દાવ્યા હોય આટલું સાંભળતા છો તારો દાદો કદાચ નાન દાદા બેહી રહી ને તો ખરો કન્યા કામણ દાવ્યા હોય અરે તારા જીભે દીધેલા તાળા તારા જીભે દીધેલા તાળા અને દાદા ખરેખર જો નાન દાદા હોય અને વસ્તી તને પોકાર કરે અને વસ્તીના હોવા પર દાદા આય નહીં ને તો કળ કુવાસીનું
રગત તારા ભાણામાં પડે હો દાદા. એક શબ્દ જો ખોટું બોલા જગ્યાની માથે તો એક નહીં તારું 51 બહુ ભલામણા ખોટું પડી જાય. તારા ગુરુના ગાળ વેસે દાદા. તને ખબર છે ગુરુ કોને કહેવાય? કે ગુરુના શબ્દ ઉપર હાલ્યા આવતા હોય ને એને ગુરુ કહેવાય દાદા. તું તો નુગરો છો દાદા. હે દાદા નારણ ના નાળિયેર લાવો. હોળંકી નથી નથી ક્યાંય નો ભાળું, ક્યાંય નો ભાળું. અને જો ખરોખર નાન દાદાનો જો ક્યાંય વાયરો હોય દાદા તારી જ વસ્તી છે હો. આમાં કઈ હું નથી ધૂણવાનો પણ દાદા તારા હોળંકીની વસ્તી બેઠી છે. એમાં જો ફડાકા બનશો કદાચ ઝાડુઓ પકડી લે ને તો નાન દાદા હાસા. હા દાદા હા. તલવારું ના તોરણે રમે દાદો હુરો પુરો ને લો. મીંડળ બંધો રાજા રે રમે દાદો હુરો પુરો રે લો. એ ધર્મ લાવ્યો રે કળનો ઉરદન ધર્મ લાવ્યો. નાનો નાનો ગઢી નારે સુરારે પુરા. ઘેર નાનો ગઢી નારે સુરારે પુરા. મીંડળ બંધો રાજા રે રમે દાદો ઉરો પુરો રેલો. પાઘડિયો દાદા સોના કોઈ 50 પણ એ કઈ આટિયાળી નહીં પણ ભાળું નહીં કયો હોળંકી નો મોડ બંધો જો દેવ. એ આ હોળંકી કાજો ન જાય જપાવા સાબ. હા વાય મારી કૈલાસની ભમરે વજાયો ર. મારી પાવાના ભમર વજાયું રી. હે મારી સાણકી ના સોગની ભલામણા કેન્સર જેવો રોગ હોય ડોક્ટર એમ કહી દે કે આ થોડા દી જીવશે નહીં, ઓપરેશન થવાનું કોઈ સક્સેસ થવાનો ચાન્સ નથી. પણ ભલામણા કદાચ રાજી આણંદાની કાલુડી હોય, પાસા કદબરાની કાલુડી હોય, કેવા બોર્ડ મારી દે કે ભલામણા હું કાલુડી મારી વસ્તીને મારી ન નાખું. હે હું મારી ન નાખું પણ ભલામણા જો ખાટલા માહિતી જો દહથી પડ્યા રાખું તેથી જ મને કાલુડીને મસરા મળે બાપ. શંકર જેવા શંકર નહીં પાછું પડી જવું તું આ ગઢપાવાની કાલુડી છે બાપ. મારી ગઢપાવાના આવેલા આગની દીવી દાદા પાસિયાના એવળા હવળા ધુપાણાની દીવી. કાલુડી તો કોને કહેવાય? જેથી પાસા કદબરાની માથાથી બધા એમ કહેતા હતા પાસા દાદાના કારણ વળગ્યું છે. હાલો તેથી સાણકીના ગામમાંથી 4-5 જુવાનડા આવ્યા, આવી કેવા માંડ્યા કે હાલો પાસા દાદાના કારણ વળગ્યું છે. તેથી મારી ગઢપાવાના વેરાગની દીવી બોલી પાસા દાદાના ખોળી આવી. કમા કમા મારી વસતી હું પાસિયાની કાલુડી બોલું. એ તમે પાસા કતબરા હું જાણો છો કે ભલામણા પાસો કતબરો કદાચ વાંભ કરે સાણકીના 4 ગામમાં ભલામણા કારણ આવવા દઉં ને તો હું પાસા કતબરાની કાલુડી નો કહેવા.
બોલીનો વ્યવહાર ભલા માણા એક નહીં પણ પાસા કદબરાની કાલુડીનું નામ લો ભલા માણા 51 ઝાડવાનો ધૂણાવું ને તો મને કાલુડીને ફટ પડી જાય બા મને જૂઠી પડવા દેતી નહીં હોળંગીના ગુણમાં આ વસતીમાં કોઈ ખાતર પડ મને તેથી પાછા કદબરાની કાળુડીને તાસમ માંડ શકો કર્યા ભાઈ હોળંકી માં સાવણ માથે કોઈ કમણ એ કોઈ મેલડી માથે નાખી હોય કોઈ જો સોઠ મોટર પણ હું કાલુડી હાલવા દવ નહીં કોઈની સોટ હું તો આપે રે પાસા કતવરાની દે બેઠી હોય જા પાસા કતવરાની કાલુડી એ નારા વાર ગતિયા મારે જો ને મારે જો અને આપણે છે ને કળિયુગમાં દેવી ઇમનામ નથી મળી જતી હો પતઈ જેવા પતઈ રાજાની તે પરીક્ષા લીધી હતી કાલુડીએ કે હે મારા પતઈ હું કાલુડી આવું તો ખરી તને તું એમ કહેશ ને કે સપના વાતો નથી કર્યું મારી માં સન્મુખ દર્શન દેને હું આવું તો ખરી પણ તું ઓળખી લેશ ને મારા પતઈ એમ કદાચ આ વસ્તીની માલપા હોળંકીની વસ્તીને તને ઓળખવામાં ભૂલ થતી હોય તો દીદી તું ઈ બોલ ને આ તો એવું થયું દેવા ભુવા જાતા વસતી તારી કુવા પડવા જાય વસતી કુવા પડવા જાય કોઈ ફડલા લઈ નાળા નાખવા જો આ વિશ્વાસની ભક્તિ છે ભલા માણસો આ ફટલા થાપ્યા હોય ને ફટલામાં કહેવાય છે કે જેથી નેજા દેવી આવી હોય અને આવા કપરા સમયમાં કહે છે કે દીદી હાકલો ન માને ને તો ફટલા લઈને નાળા નેલામાં નાખી દેવાય અને ધર્મ તો કોનો કહેવાય કે ભલા માણા મારી વસ્તી કદાચ જો કાળા આવડો રોતી હો અને હું ધર્મ ખાવા માંગુ ને તેથી તો હું ગરમ મારો હાથ શું હારી ગઈ કેવા મારી આ કળિયુગ છે હો ખરા બપોરે કહેવાય છે કે કોઈ વેવાય આવ્યો હોય ને ખાવા એને આપણે એમ કીધું હોય ને શરમ લાગે છે ખરા બપોરો આવ્યો ખાવા દેવી એ તો ખાવા નથી ઉભો રહેતો તું ખાઈ ખોટું બોલે મારી મનુષ્ય જેવો મનુષ્ય નહીં આપણે એક વખત ટકોર માર્યો હોય કે ઝાકરો માર્યો હોય તો ઝાપો વટી જાય હમણાં સપલઈ લેવા ન ઉભા રહે અને દેવી તું ખાઈને ખોટું બોલસ ખોટું બોલી ગઈ ખોટું વસતીમાં ખોટું બોલવા ઊભી થઈ મારી ખોટા બોલી તું ભાઈ હાસુ ખોટું કરતા તારો માંડવો રોપવા ઉભા થયા હો અમે ખોટા બોલા હતા ને તોય તને જમાડવા ઉભા થયા અને તું તો હાસુ બોલીને ખોટું બોલી બા તો દીદી માંડવાની ઝાડ લીધી ને તારા રજા નથી દેવી આ જગ્યાની માતા નવ કરી નાચના ભેગી કરી
હોળંગી ના ઝાકી પાડી તો દેવી તારા ઝાર નથી દેવી, અમે ઝાર ના ભરોસા આયલા તે તો દેવી કુવા ઉતાર્યા. અને દેવી આ તારો બીજો દી થઈ ગયો છે, 3 ના 3.5 દી થાય ને એટલે ચોથા દી આ હોળંકી ને મશરા મળશે. એ દેવી તને કબૂલ છે ને? હું કાલુડી બોલ્યા બીજું બોલું નહીં. મારી ગઢ બાવાના વેરાગની દેવી બોલ્યા બીજું. એક કામ કરો, મારી વાત સાંભળો. દાણા પૂરતો કોઈ માણસ મનમાં આંટી પાડી હું તમને શું કહું છું, તમારા કલમ વાળા જે હવે નથી કાંઈ થતું ને, તોય હોય. અમને ભોયને બોલાવતા ભેટ થતા. આટલે નથી હોય. પણ બધા ભેગા થઈને કીધું. હિસાબ ડેટ કો લઈને જાય સ્પોર્ટમાં. આ જીવન આ કઈ બધું એટલે વાત કાલે ઘણું હાલ્યું પણ આજ કેમ નથી હાલતું તો? કેમ નથી હાલતું એમ કેમ કોઈ કલમ એટલે આ નાટકસન ભુવન પણ વેદ બી કાઢવાના કાકા હું. ભુવન ના પાસ આ ભોયના કે આટલાનું છે કાંઈક તો ખબર પડે ને. કાંઈ આપણા આમાં બહુ તમારે ચા પાડી દેવો જોઈએ ને કાકા. આવડે ને ક્યાં અટકાનું છે ઈ. હું જ્યાં કોઈ ના હું કાકડું નથી કાંઈ ચા પાડી દઉં. છોકરા ધૂણતા બંધ નતા હું બોલી જોયા નિશાન ક્યાં આવ્યું? નિશાન નહીં પણ એના મુકાતું નિશાન હું તો આ છોકરા છે જ નહીં, આ થાબલે નાખી તારના ધૂણ ધૂણ કરે છે ભાઈ. એટલે હું ઘરે લઈને વી ગયો. મારા છોકરા તમારું કહેવાનું શું છે? એ મને હું ખબર પડે હું કહેવાનું છે. ધર્મનું કંઈક કહેતા હતા. તો ઈ હું ધૂણો છે એમ હું કહું છું. બોલાવો ને એની પાસે દાણા લેવી જ નથી આવતા. એમ એમ કેવી છે દાણા આવે છે. કરો જો કુટુંબ નથી આયા જે પડ્યા રહ્યા છે એનો પ્રશ્ન મૂકો ને બીજો ઉઠે મૂકો છો. અમારો તમે પાટે બેડ શોખ કરી દીધો ને? કહી દો. કોઈ વાત થઈ ગઈ પૂરી, બીજું લે આપણે કઈ રામાયણ કરી. આપણો જે તારો પરિસ્થિતિ આપણો વાત થઈ ગઈ માતાજી આવે એટલે કાંઈ કાલે એ વાત થઈ ને આપણે કે ભાઈ આપણા નું હાલી બરાબર છે જે આપણે કર્યું છે એમાં જે અમર છે તે કીધું કે અમને ખબર પડ્યો છે ધર્મ કે આપણે કઈ જવું તો પણ આ પડિયાર પકડે તારે આપણે કઈ પડિયાર પકડે એના આગળ વાત થઈ ગઈ ભાઈ મામાની મેં જે કર્યું છે તો મને તું શું કહેવા પિતા છોકરા આગળ જાય હાલતી અત્યારે બધા ત્યારે મેં વિરોધ કર્યો હતો ત્યારે તમે કોઈ કાનો ઉપાડી હવે તને આટલી બધી વાર ન હોય તને કહી દેવું પડે કાલુડી બોલી બીજું બોલો ને યાર. વાહ ભાઈ વાહ. હાલો હાલો ભાઈ હાલો. કાલુડી રે હરે મારા જગમાં, કાલુડે નાનો મારા જગમાં. કાલુડે માનવો મારા જગમાં, કાલુડી રે હરે મારા જગમાં. રિયાઈ ગઈ હમણાં લીધી એમ
આ નાથ પૂછો તમે મારે ક્યારું કઈ કહેવાનું છે નાથ પૂછે છે એમ તારો કઈ વ્યવહાર બાકી છે પૂછે છે નાથ તો હાલ મારી દાદા બેગલાની દેવી જ્યાં દેવલાની જે વાત હતી એ તું દૂધો પેટ પીલસ ને તારી વાત પીને જાય તો હું દાવો કરી નાખું તો થઈ જાય મારા બાપની વાતમાં હે મળી હાલ મળી હે માના હવા હવા માનના દાવા માના હવા હવા માનના દાવા મારી તાવડે વેલડી રમે દાદા મેઘલાન વારની દીવી વચન વધાવાય આપે મેલડી વચન વધાવાય આપે ચલો તારા નામ ન જહો રમતી આવે માં રમતી આવે મેલાના શોક માં રમતી આવે હારે હાલે ભુવાની હારે હાલે ભેગા હોળંગી દેવી હારે હાલે ને હાલાર માડીને હાલા વણવટી દેવી માડીને હાલા વાણીયોરવે તારો વાણીયોરવે કેલા સમદર માં વાણીયોરવે હવે આ ધર્મ બધી જાત આપી દીધી આ ભાઈ હવે નિશાન નથી પડતું તો આ એ વખતે નિશાન પડી જાય તો ભયું બધી પર માન્યતા છે ને આ લઈ જઈએ ભટમાં હમણાં લઈ જઈએ અને નિશાન ધર્મ પાળી જાય તો આ બધી માન્યતા રહેશે ને કે આ પડી હાથો એમ આ નિશાન પાડે તો હવે કુટુંબને માન્ય તમને બધા માન્યતા છે ને ભો હવે હજી તો એવું કીધું છે ગમે દુઓ થાય નિશાન પાડે એટલે આંગળી ઊંચી કરી અને તમે કહો કે ભાઈ હમણાં નિશાન પાડે એટલે પટિયાર ગમતો છે અને આપણે કાલે પાછી એની પાસે બધા ક્યારે રિપીટ કરવી પડે કે ભાઈ પટિયાર ગમે એ થાય કે આ થાય કાલ કોઈ કાળો કરતા નહીં બરાબર જો તમને ગમતો હોય ધર્મને ગમતી વાત છે જો તમને ગમતી વાત હોય તો જેટલા સોલંકી પરિવાર આ જેટલા બેઠાની ઊંચી આંગળી કરો બરાબર નાનેથી મોટા સુધી હા હા જો કોઈ પાપ રાખો અને જો કોઈ દખી થાવ આ ધર્મના સોર થશો તમે બરાબર લ્યો ના તેમ કહે છે તમે જાણો ને સાવણ જાણે પછી અમે કોઈ પાપમાં નહીં અને અહીંયાથી પ્રમાણ પડ્યા પછી આજથી આ ભૂવો પાકો એટલે અંદરના ઓબાકા બધા કાઢી નાખજો બોલો ચામુંડા માત કી જય બરાબર નિશાન છે તો બાકી છે પાછો ઓલો કાંઈ શોખ કરવાનો એ તમે નથી ને પાછું કે પહેલા શોખ કરવાની વાત પતી ગયું બધું થઈ ગયું વાત આવા ગોઠું કે આપણે વાત કરવાની કે વાત માની વાત મને નો કીધું કે શું કીધું તમને હા શું તમને કીધું એ જે દેવાભુવાની જે વાતની વાત કરી હતી કે નહીં આપણે બરાબર હવે અહીંયા શોખ આ ક્યાં બોલ્યા હમણાં નો કીધું મને પૂછાવે ને કેમ તું આ ખાનદાની વાત વાત તો કરો હવે તમારે સાંભળવું છે ને
ઈ જે વાત દબાયેલી સાંભળવું છે ને માતા બોલજો હું વાત છે વાત ઉગાડી કરે કે ભાઈ નક્કી થાય હાલજો માડી હાલ ઉભા કા નો રહી જાય અંદર વાર્તા કરી જાવી મારા મુખે નહીં એ ભાઈઓ હવે કોણ જાણે ભાઈઓ જાણે હવે એ લોકો કેમ તે કીધું ને કે પડિયા નિમાજે એટલે વાતથી વાત કરી એ કઈ વાત છે જે વાત આજે વાત કરવાની ને વાત ક્યારે પણ મારી વાત સાંભળો જ્યાં દેવા ફોન હમણાં વાત કરી ને કે ભાઈ દેવા ફોન કોઈ જગ્યા આપો લે સાચો તમે આપણે જાણો છો ભાઈ તું બેઠો થાય પણ એ આપણે નક્કી કર્યું ને એમ બરાબર નક્કી કર્યું એટલે એને કીધું મારી મોજ કેમ થઈ ગયો હું પૈસા લાગ્યો એમાં પેટમાં ક્યાં વાત છે મારી આપણે ખાલી વાત માંડે ને જે વાત આપણે ક્યાં પેટમાં વાત હતી તો વાત એમ નથી કહેતા, હવે ભુવાના મોઢે સાંભળવાનું છે એમ કે સાંભળવાનું છે કે દાણા છે કોઈને ખબર નથી આ પડિયાના નિંદારામાં છે એ પડીના ભુવા મોઢે વાત કરે મોઢા પર મીઠા બોલ આપણે હા બરાબર મીઠા બોલ સાંભળવા મારી વસ્તીને જો તું વહી ગઈ હોય ને આયા તું ઉતરી હોય ખરેખર તો વસ્તીને વાત કરી દે કાલ હવે કોઈ ઈજા ન થાય પડે કરજે આ જાય છે આ બધા જાય છે ઊંડીપેટ મુંબઈ જાય છે ઊંડીપેટ મુંબઈ જાય છે આ બધા બરોબર બધા ફડક 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 થાય કોઈ સુખી નથી બરોબર ખમન કાળ કહી દે સમાન કહલ કરે મારે આમ કહલ બાંધી દે ડમોરની વાત હોય માડી તારી વસ્તી પૂછે તું જવાબ ન દેવું બને ખરું માડી કહલ બાંધી દે હાલજો માડી તારા છોકરા ભૂંડી પેટ દેખી થાય જ્યાં હોય ને આમ બધી ભૂંડી પેટ પડ્યા લ્યો ગમતી વાત કરી દે ને તારી વસ્તીને એમ નક્કી થઈ જાય વિશ્વાસ તારી પર આવી જાય અમને નહીં તો મને આવી જ નથી છોકરા દેખી થાય છે આ બધા એ તો આ બધા આમતા બોલતા નથી બોલી તો બોલતા કે બોલ્યો છે બોલતા તમને બાપુ તમે એક વસ્તુ સમજી લ્યો અમારે જ્યારે જાય ને આ માંડવો આયા આ લોકો જોર આવીને ગયા ને બીજે દી એક ડોશી વહી ગઈ બીજે જ દી હું તો 5 પીસ જાય તો એટલે મને આ મોટો વાંધો છે બોલો ને તમે કઈ શકો છો માંડવાની વસમાં વસ્તી કઈ શકો છો માતા કઈ શકો છો એમ હાલ માડી હાલ જો વાર નો એટલી બધી હવે આ આજે માંડવો કરી જાય ને જો તલમ બોલ્યું હોય તો સુખી થવા પડે મારી કોક કરો આ 15 લાખ ના ખર્ચો કરે છે અને બુડી બડી જાય અહીંથી. વાહ ભાઈ વાહ પડી જાય આવડે તારો બોલ નો પડે એટલે કાકા બરોબર કે બધું એટલે હા, માડી, હા. માતાજી હોય તો ભલે રહીને મઠમાં જઈને ફેરી જાવ છો બોલો બોલો બરાબર છે બોલવાનું જ છે આયા જો એને આ ફળિયામાં જો આવવું હોય તો ન્યા હું બીક છે ન્યા કઈ વાંધો છે ઈ વાંધો બધો આ દર્શાવી દે હા બરોબર લ્યો. વાહ ભાઈ વાહ અને આપણે 5 જણા જાવ અને પેલા સીતાઈ આવો અને પછી એનો એકલા જાય માતાજી લઈને આ વસ્તુ લઈને આવી જાય વાહ ભાઈ વાહ વાહ લ્યો વાત બરોબર 6 મહિના ઘર હાલે તમારે. હા અરે ભૂંડી પેટ જાય છે 6 મહિના ઉતારી દીધી થતા અરે હવા મહિના આજુ શું પૂછી ગરંટી નહીં હું મળે હા એટલે તું જે ભાવ દે એ માટે બની દેજે એવી રીતના માતાનો હા ખરેખર કાલુટી આવે ને તો એકવાર ખકડીને બોલજો હવે હું તને નહીં પૈયા લાગુ હા શોખીન છઠ વાત તારા ઘરની જ વાત આવી છો ઘરે ઘરમાં મળે હા બધી ઘરની વાત નથી તું પાછી પડે એમ છો હે માડી આમ જોતો ખરા એ દયાળુ દેવી દયા કરી દે હવે તારું પરિવાર તારી વસ્તી તારી ગોટ અને ઠપકો દે છે એની તો એક વાતનો જવાબ દઈ દે એટલે એ લોકોને શાંતિ થઈ જાય વગાડવું હમણાં
સમજાય ને કઈક બોલે અરે મારી તું તો હાકલ હાલનારી દેવી ક્યાં ડાક લઈને જરૂર તારે મારે તારે નો હોય તમે કાંઈ વાત ઉઠતી હોય કાંઈ વાત રહી હોય તો વાત માંડી જાય તારે નો ઉઠતી હોય તારી વસ્તી ખમા માંગે તો તારે ખમાઈ કહેવી પડશે ને તારી વસ્તીને ભાઈ કે ડાક તો કેવું પડે ને કઈ રહી કાકા બરોબર કે છે કમા તો કેવું જ પડે લેવાની વાત નથી કે અમાર પાસે કેવું કઈ રહી કાલ પછી તારું નામ લઈ લે જગ્યા ધરાવે તુજને ગમે માડી તુજને ભળાવે હે દારો છે માડી હે હંસ વાણી હે મારી કાલોડી તારું નામ લે જગને ડરાવે ને તું જ મારી ડરીને બેહી ગઈ છે આ પરિવારમાં હે શ્યામ બની જા નાતો રસ્તો ઉજો તો થઈ જા મારી મારી. બોલજો હા કાયદો બાયદો બની જા આજથી ખમા કરી દે તારી વસ્તી ના યાર માણસા દાદાની કાવડી માં આવી રીતે માસ્કા થોડા મારવાના 5,000 માણા હોય 50,000 માણા હોય, ફળાકો મારવો પડે મારે તું તો આ લાઈટ કાળા કરવા માંડે છો હા વાત માંડે તારી વચ્ચેને ખવડાવવાનું છે એની નો આગળ વાર્તા માંડ તો ગામમાં જઈને વાર્તા પાડીશ તો ટકોરાની તું દેવી છો તારે આગળ આંસકા ન મારવાનો હોય મારે તને ટકોર કરવાનો હોય માસા દાદા ટકોરો કર્યો હોય તારે કાવડે હારી હાલી નીકળ્યું હોય એ કગરી નથી લાવ્યા એ માડી આમ જો આમ જો તો ખરા આમ ઓલી મેરડીને કઈ વાત નથી ને તું અટકાતી નથી ને હે દગાવડીની વાત નથી ને કાંઈ એવું બધું કાંઈ કાલે એક વેદ આવ્યો હતો એના લાવ્યું છે. કઈ કહેવાનું હા એ આપણે હું આપણે દુનિયાનો લબાડાવો માને કાંઈ વસ્તુ જ નથી. આખો ભાર લેવો જ માથે વાર તો હોય ને યાર બોલના બાણે તું કહેતી હતી ને દુનિયાનું હોય તો વાર્તા માંડી દઈશ હા પેલા ડાકલા વગાડ ને મોજ મલાવો તો ખમા મજા ને ખમા જાઓ હા ખમા મજા ને ખમા તો માડે એ બાપા આગળ વહી આવો થોડાક છોકરો વાહ બે મજા નહીં આવે ઈ માડી તો ગાડી તારી વસ્તી નીકળો, અમને નથી કેવું વસ્તી કે આગળ વહી આવો બાપા એ બાપુ ખમા મજા ખમા શું ઈ શું ખમા મજા ખમા એટલે ખમા તો હવે 60 વર્ષથી મારા 60 વર્ષ આવા એવા 60 વર્ષ સાંભળતા એ ખમા ખમા ત્યાં હું છે બતાય ને બરોબર હા બસ બસ હાલ ના બોલતો બતાય હાલ જો હવે રાજુ હાલ તો પાટી પડી વાત હાલ હાલ તો જોઈ હાલ બોલી તી ને જેની વાત પાડી દઈશ હું મારજો એની વાત ચાર જણની વસ્તીની કોઈ પણ વાર્તા હશે વાર્તા માંડી દઈશ અરે બધી વસ્તીની માંડવાની છે અર્જણિયાની ક્યાં કરો છો હાલ તમારી વાતનો વેદ હતો ભલે મારી વાતનો વેદ હોય વસ્તીની વાત માંડવાની વસ્તીને તો કાલે કરે એકથી કહી નાખ્યું તમે જ બાકી રહ્યા છો મારા બાપા સાંભળો તેરા મામા તમે તમે તો કાકા પગે લાગી આવ્યો તમે બાકી તમારી વાત ચાલુ ગીરા છે આપણે કઈ વાત માંડશે મંડળોને એની પાસે વાત એમે તો માફી માંગવા તૈયાર જીવી ને ના ના માફી માંગવાની ક્યાં કરો આપણે વાત તો ઈ ન્યાય કરી દઈને આવો ને ફૂલ પાવર સામે એમ કહેતો એટલે અમારી વાત નો લઈને આવો તમે વારંવાર એમ ના પાડી વાત તમારી વાત દગાવડીનો ન્યાય કરી દે ને આ બેઠી જતો ન્યાય કરી દે ને આ બે ગઈ જતો આ હું એને પૂછું છું તો વાત પૂછું જ ભલા માણા ઈ વાત તો ઈ જ વાત કરવી છે. વાત ઈ જ કરવી છે કઈ બીજી આમાં નવી કઈ આમાં એ જ ન્યાય માંગવી છે અમે બીજી કાંઈ ન્યાય નથી માંગતા હાલ ખાના પટિયાર થાય કે ભાઈ તમારો રોગ કર્યા કરે છે ને ખાલી એમને કહી દે કે આ તમારો ગુનો છે. કાલે એમ કીધું મેં કીધું તમે કીધું બહાર ગયા તો તું કહેતી કે ક્યાં ગઈ હતી તારે એ માડી તને આવું સારું લાગે બોલાઈ બોલી જા ને એકવાર જ્યારે તેનો ઈ આપણે બેને તારે ક્યાં બાપાને ગયા છે કીધું તું ને તમને બધાને કીધું બોલે બહાર તો દખ હોય બધા જાય અને આખી વસ્તી બધા બહાર જાય તું જ્યારે નો અને તારે કેવી છે ક્યાં હતા? અને આ અમારો વેદ પડ્યો એટલે કરી દે એ મારી જવાય નહીં હવે કરી દે ને કે મોડા એને બેઠા કર્યા છે ખમા તો બધા કહે છે અમારી પાસે છે ખમા કેવા વાળું લે ને અમારી પાસે છે અમારે કાંઈ ત્યાં ધૂણવું નથી ખમામાં ખમા કેવી હોય ને એમાં ખમા કરતા પેલા આવડવું જોઈએ
ખમા કરીને કાલે હવે ખોટ પડે હું કામ નહીં ખમા હા એટલે ઠોક થઈ ગયા વાર્તા કરતો નક્કી થાય ને મારી મૂંગી બેન ક્યાંથી મજા આવશે ખાવાનું મળે ને મારે હાલ તો ના ઉઠે ને મેં સાંભળવી આવી હે અમારે ક્યાંય કરાશે અમારે હવારી પર વ્યવહાર છે હે મળે એમાં તો દહીં બેઠા છે તારા લાડ બોલતો જ વાત માંડ લે બરાબર આમાં આવડીનું કાકડ એનું પાછું લઈ લે તો દગાવનું કાકડ આવે આવડીનું કાકડ લઈ લે તો દગાવનું કાકડ આવે કાલનો પ્રશ્ન હા હું બેઠો છું એવી કોઈ ઠોકી બેડવાની નો વાતો કરો કોને ઠોકી બેડવો છે એમ આજે વાત પૂછે છે કે આ દગાવડીનું શું છે એમ આમ નથી ખબર કાલની એ કોઈક પૂછે નહીં જવાબ દેવાનો અને કોને ઠોકી બેડો તો આ કોઈ 10 લાખ રૂપિયા બાને અમને એ વાત માતાજી નામ છે એ વાત ન કરતા જય માતાજી આપણે બગતા નથી માં ઠોકી બેડવા ન થાય એટલે મહેનત કરું છું હું હા એ વાત રહ્યો તમે આપણે એમનામ ઠોકી બેડવા અટાણ હું નથી આવ્યો ભુવા મેં અમને કીધું થાય તો ઠીક છે પણ ગલત નહીં થવા દઉં મારું કલમની કાકડીનો ને વ્યવહાર છે તરામ કાળું થાય વશ દોરવા જાય મારો લ્યા એટલે જે વિચારતા હોય ને મૂકી દેજો સગત જે વિચારતા હોય ને અહીંયા જે લોકો આવીને કરી ગયા હોય એ જાણે મારી પાસે તેની કાવડી જાણે પણ આ ખોટ નથી કરવાનું અને ખોટ કરવાય નથી દેવાનું એવું હતું કે ભૂવો થાય કે ન થાય પણ એમ નથી કરવું આપણે એવું નથી ઘણી જગ્યાએ માંડવા અમને કડવો ધ્યાન નહીં લાગતો આ ચીજ છોટી વાત તમને નથી હું જાતો તેમ માનતો હું એમ કહું છું કે તમારી વાત નહીં આપણું કરો ને ભાઈ વાર્તા માંડો ને ભાઈ ચાલુ છે પણ એને ધોવાનું ચાલુ એ ફટાફટ આપણે વાર્તા માંડી કાંઈ કરવું નહીં નામ પાડવાના ફટાફટ યાદ નગાવડીની વાત આવે
દાણાનું બન રાખો દાણાનું બન રાખો બોલાવાનું છે બાકી દાણા લાકડ બોળે કેટલું મોટો હાલો બાકી દાણા બન રાખો દાણાને ચાલવા દેવાનું દાણા સૂચ્યો જ નહીં દાણા માઇન્ડ નીકળી આવવાના દાણા નાખ્યા કરો મૂકજો એ કરી જે ભૂવા ધૂળવા પડે જે છોકરા એ પાસે દાણા લેવાના આપણે નો દાણા વાત બધા એક પછી આપણે 3 જણાની જોયું મળ્યા 3 જણાને જવાના એમાં આ પાડી હા પાડી મારતા પણ હવે નિશાન પાડ્યું પહેલા ધડાક નિશાનમાં જે દાણા માં કઈ આવ્યા એવું કીધેલું કે આ ધર્મ કે લમાડી 3 જણા આવે કે ન આવે પટિયાર તાર કઈ દેવાનું એવું પૂછેલું તાર તમે અત્યારે પટિયાર કરવા પટિયાર એવો તમે જાણતા જ પડે રમવાની ક્યાં ના પાડે કરવાનું એવડા એમને અર્જુનભાઈ લાગી છૂટ્યા મારી એ કોને પૂછવાનું તમારા બીજા પણ એટલે અમારે પૂછવાનું તમારે એમને એવો વેદ આવડતા નથી પટિયાર કોનો એટલે તમને નહીં પૂછવાનું તો હતો ને હાજર પટિયાર કરવાનો તો થોડી ડિટેલ ની ખબર હોય તમારે ફોન કરી જવું પડે ના આ રીતે માયક હાલતું આ ક્યાં કોઈ પટિયાર કરવાનું તો રજા લેવાય તો માંડવાની મને પટિયાર કરવો એટલે ઓલા તો આપણે આવ કોળ ખાઈ જવાના છે આમ ના ના એવડા એમાં બોલ્યા મારી 3 વાર કહેવા થાય બાકાત રહી વાર કહેવા હોય જાય અને તમને નથી ખબર ભાઈ ઉભો કરો એટલે માંડવો કરો તમને ખબર નથી અમને ત્યાં ન ખબર પડે તમને તમે આ માંડવાનો ખર્ચ કરો એ કદાચ માંડલો એમાં હું બોલ્યો ગાંડા પાણા બોલ્યો તો એના તું કિલ્લા તો કાલે પી લેજો ખાવાનું પીવડાવી દે બંને થોડા પડી ગયા હું ગણેશ
મારે સાટો લે ભાઈ આ ચૂપે પાણી આપો ને એની મોટી બંધ છે એ બધા બીજો કાંઈ નથી થોડા બેજો કાંઈ નથી હાલો બેજો